વડોદરા શહેરમાં તમામ વિસ્તારોમાં આકર્ષણ જમાવતી BAPS સંસ્થાની નગરયાત્રાઓ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ આગામી 2 ફેબ્રુઆરીના દિવસે વડોદરા ખાતે ધામધૂમપૂર્વક ઉજવાનાર છે। આ મહોત્સવના પડઘમ રૂપે આજે સાંજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારો જેમ કે પૂર્વ વિસ્તારમાં વૃંદાવન 4 રસ્તા સ્થિત BAPS મંદિરથી, પશ્ચિમ વિસ્તારમાં સેવાસી ગામ પાસે પ્રિયા ટોકીઝ નજીકથી, તો ઉત્તર વિસ્તારમાં છાણી ગામથી દક્ષિણ વિસ્તારમાં માણેજા ગાયત્રીનગર સોસાયટી સુધીના કુલ 25 સ્થળોએ એક સાથે બપોરના 4 વાગે તમામ સ્થળોએ પૂજ્ય સંતો સહ મહાનુભાવોએ આ નગરયાત્રાઓને મંત્રોચ્ચાર કરી ધ્વજ લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું। સરેરાશ 5 કિલોમીટરના આ યાત્રામાર્ગમાં નગરયાત્રાએ નગરજનોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। 3 નયનરમ્ય સુશોભિત કલાત્મક રથ, જેમાં એકમાં પ્રભુ પ્રતિમાઓ, એક રથમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજની ચિત્ર પ્રતિમા હતી, એક સમાન ગણવેશરૂપી સાડી પરિધાન કરેલી મહિલાઓ, બાંધણી ધારણ કરેલ કળશધારી યુવતીઓ અને ચણિયાચોળીમાં શોભતી બાલિકાઓ સહ 50 જેટલા દ્વિચક્રીય વાહનો પર સવાર કિશોરીઓની આગળ સંગીતની સુરાવલી વહાવતી ભજન મંડળીઓ સાથે, શ્વેતાંબરી વસ્ત્રમાં શોભતા પુરુષ વર્ગ સાથે, એક સમાન ટી-શર્ટ ધારણ કરેલ યુવાનો સાથે, બાઇક સવાર 50 જેટલા યુવાનો સહ પ્રત્યેક નગરયાત્રામાં સંમિલિત 500થી વધુ ભાવિક ભક્તોએ મહંત સ્વામી મહારાજની 92 જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉદ્ઘોષ કરી ગુરુભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું। છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને BAPS સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમની 92મી જન્મ જયંતિ વડોદરાના આંગણે 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવવાની છે। તે નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 25 જેટલી નગરયાત્રાઓ એનો પ્રારંભ થયો છે। આ તમામ નગરયાત્રાઓનો પ્રારંભ સાંજે 4 વાગે સંતો અને મહાનુભાવોના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર વિધિ અને ઝંડા ફરકાવીને થઈ। પ્રત્યેક નગરયાત્રાની અંદર 500 જેટલા હરિભક્તો જોડાયા છે, જેમાં એક સરખા ગણવેશધારી ભાઈઓ અને બહેનો અને પ્રત્યેક નગરયાત્રામાં 100 જેટલા બાઇક્સ ઉપર યુવકો અને યુવતીઓ પણ સાથે સાથે બધા જોડાયા છે। સમગ્ર વડોદરા શહેરની અંદર ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ પડે અને સમગ્ર શહેરને આશીર્વાદ પ્રાપ્ત થાય, મહંત સ્વામી મહારાજના નામનો ઉદ્ઘોષ થાય, એમના વિશ્વ શાંતિનો સંદેશ સર્વત્ર પ્રસરે, તે નિમિત્તે આ નગરયાત્રા 5 કિલોમીટર સુધી એનું પ્રત્યેક જગ્યાએ પ્રસ્થાન થશે અને સાથે સાથે પ્રત્યેક નગરયાત્રાની અંદર 3 જેટલા રથ પણ, સુશોભિત રથ પણ છે। સંગીતની સુરાવલીઓ સાથે આ બધી નગરયાત્રાનો પ્રારંભ થયો છે। આપણે પણ અવશ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવમાં અવશ્ય ઉપસ્થિત થઈએ એવી આપ સૌને પ્રાર્થના છે। જય સ્વામિનારાયણ।